કડિયા સમાજના પૂર્વજો મૂળે ગુર્જર ક્ષત્રિય રાજપૂત યોદ્ધા હતા. સમાજનો મૂળ આધાર રાજસ્થાનના મેઘનગર, ચિત્તોડ અને મારવાડ પ્રદેશમાં માનવામાં આવે છે. પરંતુ સમય જતાં બદલાતી સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓને કારણે સમાજના કુટુંબોએ નવા માર્ગોની શોધ શરૂ કરી અને ધીમે ધીમે ગુજરાત તરફ સ્થળાંતર કર્યું. સમય જતાં તેમણે શસ્ત્રો મૂકીને શિલ્પકામ અને બાંધકામ અપનાવ્યું. પથ્થર કાપવાની અને મકાન મંદિર બાંધવાની આ અદ્ભુત કળાને કારણે સમાજને કડિયા નામ મળ્યું. ઈસવીસન 1169માં સમાજને એક નવો દિશાદર્શક મળ્યો, પટેલ ગંગામારુ. તેમણે સમાજને એકતામાં બાંધ્યો અને આગેવાની સ્વીકારી. ગંગામારુએ કચ્છના ધણેટી પાસે તોરીકોટ કિલ્લો બાંધીને સમાજના પ્રથમ સ્થાયી વસવાટની શરૂઆત કરી. તોરીકોટ વિસ્તારને સમાજનું પ્રથમ ઉદ્ભવ સ્થાન માનવામાં આવે છે. પછી સમાજ સૌરાષ્ટ્રમાં ફેલાયો. જામનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર. સમાજના વડવાઓએ પરિશ્રમ, એકતા અને સંગઠનના બળ પર જામનગર જિલ્લાના હાલાર પ્રદેશમાં 36 ગામોની સ્થાપના કરી. સમાજના આરાધ્ય દેવ છે વિશ્વકર્મા ભગવાન. સમાજના પૂર્વજોએ પોતાના જીવનનો મુખ્ય આધાર ખેતી પર રાખ્યો હતો. બહાર જવાનું ઓછું, પણ આ ખેતીમાં જ હંધાઈ બિચારા હમાઈ જતા. આ ઢેંગડા ખૂબ હતા, રાત દીના ઢેંગડા હતા. કેવી રાત છે, કેવો દી છે, કેવો છે તડકા છે, કેવી ટાઈટ છે, એ કાંઈ ખબર નહોતી. કામ કરવાની ખબર છે. જમીનને ઉપજાવીને પરિવારોનું જીવન ચલાવવું અને પશુપાલન કરવું એ તેમના રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ હતો. આખો દી ધંધો કરે ને, ત્યાં આવ્યા હોય ને, ત્યાં મેઘવાર આવ્યા હોય ને, તેને હુંડલો કહણા દઈ દે એટલે આ સૂકવાઈ ગયું. તો એવી રીતે સૂકવતા. જાર બાજરા ખાતા તે 2 રૂપિયાની જાર ને 5 રૂપિયાની બાજરો.